સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 19 એક બપોરે, જેમના કવિ છે રાવજી પટેલ. એનો જન્મ 15/11/1939 અને મૃત્યુ 10/8/1968. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગદ છે. આ કાવ્ય છે એ અંગદમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તેમના ઉર્મી કાવ્ય એટલે કે આનો કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત, અને ગીતો અને દીર્ઘ કાવ્યમાં અનેક રંગદર્શી ભાવા છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. 29 વર્ષની યુવાની વયે ટીબીને કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. એમણે અશ્રુઘર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી અને તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્ય નાયિકાના મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. છાશ, રોટલી, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે, જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી. બપોર જીવનનું મધ્યાહન પ્રતીક વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, ગળાસામું ઘાસ ઉગી જાય, એટલે એ બળદને હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી સારસી ઉડી ગઈ, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, કે મારું ખેતર છે એના શેઢેથી સારસી ઉડી ગઈ છે. સારસી નામનું પક્ષી છે, અને કવિ છે એની માતાને સંબોધીને કહે છે કે હે માં, આ ઢોચકીમાં છાશ પાછી રેડી દે. એમ કહેવાય કે કુયડી જેવું આવે મોટું, એમાં છાશ ભરવાની હોય, બરાબર, અને રોટલાને બાંધી દે. ભાતું લઈને એની મમ્મી આવી હતી, માતા આવી હતી, તો એમ કહે છે કે ભાતું પાછું બાંધી દો. એટલે હજી એ કહે છે કે આ ચલમની તમાકુમાં કસ નથી, અને તમાકુ છે સલમ પીવે એટલે એની ઉપર છે એ તમાકુ રેણે ને પછી સળગાવે ને પછી પીવે, પણ એ જે તમાકુ છે એ તમાકુમાં હવે રસ રહ્યો નથી એવું કહે છે. ઠારી દે આ તાપણીમાં,
અને જે તાપણું કર્યું છે, ટૂંકમાં અગ્નિ સળગે છે, એમાં કહે છે ભારવેલો અગ્નિ. પહેલાંના સમયમાં રાખ છે એની નીચે એમ કહેવાય કે દેતવા અગ્નિ સળગતો હોય, ઢેકારા હોય, એની ઉપર રાખ નાખી દેવાની. સવારે જોવે એટલે એમ નામ અગ્નિ પ્રગટેલો હોય. મને મહુડીની છાય તળે, મહુડાની નીચે છાયામાં પડ્યો રહેવા દે, ભલે આખું આભ રેલી જાય. કે ઉપરથી ગમે એવો વરસાદ થાય, બરોબર છે, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, ભલે ખેતરની અંદર ગળા ટપુ ઘાસ ઉગી જાય, ખડ ઉગી જાય. એટલે એ અને કહે છે બળદને હવે જોતરીશ નહીં, હવે મારે બળદને જોતરવા નથી કહેવાય, કારણ કે મારા ખેતરને શેઢેથી આ સારસી ઉડી ગઈ. આખું આપણે જોઈએ છીએ, કવિ કહે છે કે મારા ખેતરના શેઢેથી આ સારસી ઉડી ગઈ છે. એની માતા છે એ એના માટે ભાતું લઈને આવે છે, એટલે કહે છે કે છાશ પાછી હતી નીને મૂકી દે, રોટલાય બાંધી દે, અને જે તમાકુ છે મારે ચલમ પીવાની છે, તો એ તમાકુ છે એમાં હવે રસ રહ્યો નથી. આ અગ્નિ પણ પાછી એની માથે રાખ નાખી દો, એની મમ્મીને કહે છે. અને ખાસ કરીને હજી એ કહે છે કે મને આ મહુડાના છાયા નીચે હવે માત્ર આરામ કરવા દે, ભલે ગમે એવો વરસાદ આવે, ગમે એવું ઘાસ ઉગી નીકળે, પણ આ બળદ છે તો બળદે હવે બારે બાંધવા નથી. એમ કહેવાય કે એના જે પ્રિયતમા કહેતા જે સારસી છે એ ઉડી ગઈ, અને પોતાનું જીવન છે એ આમ ગણો તો રોગ પણ હતો મિત્રો, પણ માત્ર 29 વર્ષની ઉંમરે આ કવિ છે એ પોતાનું જીવન છે એ ટૂંકાવી દે છે. અને માત્ર ને માત્ર આ કવિતા નથી, આ કવિતા ઘણું બધું કહે છે. આ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં કાયમ આવશે, તેથી શેર કરજો મિત્રો આ કાવ્ય.